વિદ્યાર્થીઓ આપણે ગયા વખતે મેચ ધ કરેક્ટ ફંક્શન જોતા હતા, એમાં જે જોડકામાં જે જોડવાના પૂછાય એ આપણે ગઈકાલે શીખતા હતા. ત્યાર પછી આજે જોઈશું આગળ. જો શું કહે છે, જો સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ્ડ પ્લેઇંગ. હવે આગળ જો સિન્સ વેન સિન્સ આવતું હોય તો સમજવાનું કે વાક્યની અંદર પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ આવતું તો શું દર્શાવે, એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે. અને ફોર આવતું તો શું દર્શાવે, ફોર આવતો શું દર્શાવે, એ તમને જથ્થો જે આવતો હોય તો શું દર્શાવે, ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે અને ફોર ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે. એ જો અહીંયા આગળ જોઈશું આપણે, સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ્ડ પ્લેઇંગ ક્રિકેટ. તો સિન્સ વેન પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ડી નંબરનું જે છે એ જોડકો જોડાય. મેહુલ ઇઝ ઇન હિઝ ઓફિસ. ઇન હિઝ ઓફિસ એ શું છે, પ્લેસ છે, જગ્યા છે, સ્થળ છે, લોકેશન છે. તો લોકેશન આવતું હોય, જગ્યા આવતું હોય, સ્થળ આવતું હોય તેનું કહેવાય સ્પેસિફાઈંગ લોકેશન કહેવાય. તો મેહુલ ઇઝ ઇન હિઝ ઓફિસ એ બી નંબર જોડે જોડાય, સ્પેસિફાઈંગ લોકેશન. પછી જો વી વિલ ગો ટુ શિમલા ઇન મે. અમે લોકો મેમાં શિમલા જઈશું. હવે અહીંયા કહ્યું કે ઇન મે જે છે એ સમય છે, સમયનું વર્ણન છે. અને સમયનું વર્ણન છે એટલે શું કહેવાય, એને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. ડ્યુરેશન ઓફ ટાઈમ ના કહેવાય, ડ્યુરેશનમાં તો ફોર આવે. તો સ્પેસિફાઈંગ ટાઈમનું સમયનું વર્ણન છે. ક્યારે જઈશું તો મેમાં. એમ ઇન મે નીચે મેં લીટી દોરી લીધી. જો હરીશ હેઝ બીન વર્કિંગ હિયર ફોર 10 years. જો 10 yearsની આગળ ફોર શબ્દ વાપર્યો છે અને હેવ બીન વર્કિંગ છે, ચાલુ અપૂર્ણ વર્તમાન કાળ છે. એટલે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આ ફોર એ સમયનો જથ્થો દર્શાવતો હોય તો એના માટે શું આવે, ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. ચોક્કસ ટાઈમ હોય, સિન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે અને ફોર હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ફોર 10 years માટે શું આવશે, ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે જોડકું કે જોડો ડી જોડે, ડ્યુરેશન ઓફ ટાઈમ એનો જવાબ છે. પછી જો ધ પ્યુન રેંગ ધ બેલ એટ 12:30 PM. પટાવાળાએ બપોરે 12:30 વગાડ્યો. હવે એટ 12:30 PM એ શું દર્શાવે છે, સમયનું વર્ણન કરે છે, ટાઈમ દર્શાવે છે, સમયનું વર્ણન કરે છે. વગાડ્યો એ ક્રિયા તો ખરી, પણ પાછળ એટ 12:30 PM કેટલા વાગે, તો 12:30 વાગે, 12:30 બપોરે. એ શું છે, વાક્યમાં સમયનું વર્ણન કરે એટલે સ્પેસિફાઈંગ ટાઈમ આવે. એટલે એની જોડે જોડાશે સી વિભાગ. પછી જો ધ લેડી હુ ઇઝ વિયરિંગ અ ગ્રીન સાડી ઇઝ માય ટીચર. લીલી સાડી પહેરેલી જે સ્ત્રી છે એ શું છે, મારા શિક્ષિકા છે. તો આમાં લેડીનું વર્ણન છે, ટીચરનું વર્ણન છે. તો જે વ્યક્તિનું વર્ણન હોય તેને શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. તો કોની જોડે જોડાશે, બી વિભાગ જોડે. 11 નંબરનું આપણે જોઈશું. ધ ગાર્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. ધ ગાર્ડ એટલે કે ગાર્ડ, સ્ટૂડ એટલે ઊભો, ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ એટલે ઝાંપાની સામે. ઇન ફ્રન્ટ ઓફ ગેટ એટલે શું દર્શાવે, જગ્યા દર્શાવે છે, પ્લેસ દર્શાવે છે, સ્થળ દર્શાવે છે. જગ્યાનું વર્ણન છે, સ્થળનું વર્ણન છે, તો એને શું કહેવાય છે, લોકેશન, સ્પેસિફાઈંગ લોકેશન કહેવાય એને. તો ધ ગાર્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ એને ડી જોડે જોડાશે, સ્પેસિફાઈંગ લોકેશન. પછી જો મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2010. 2010ની આગળ કયો શબ્દ વાપર્યો તો સિન્સ. સિન્સ ચોક્કસ સમયનો ગાળો દર્શાવે, ચોક્કસ સમય દર્શાવે. અને ચોક્કસ સમય દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ વપરાય, એને અંગ્રેજી ભાષામાં પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ચોક્કસ સમય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે અને ફોર હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. તો મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2010 એની જોડે કઈ જોડકું જોડાશે, બી વાળું, પોઈન્ટ ઓફ ટાઈમ. પછી ત્રીજા નંબરનું વાક્ય જો ઓપન ધ બોટલ, બોટલ ઉઘાડો, એન્ડ પોર ધ જ્યુસ એટલે રસ રેડો, ઇન ટુ ધ ગ્લાસ એટલે કે પ્યાલામાં. આ કોઈ ક્રિયા કરી છે, પ્રક્રિયા છે. કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા હોય તેને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. ગમે તે કંઈ બનાવતા હોય, ચા બનાવતા હોય, શરબત બનાવતા હોય, માખણ કાઢતા હોય, ગમે તે કંઈ પ્રોસેસ આવે, પ્રક્રિયા આવે તો ઇંગ્લિશ ભાષામાં શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. તો ઓપન ધ બોટલ એન્ડ પોર ધ જ્યુસ ઇન ટુ ધ ગ્લાસ એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે એ જોડે જોડાશે. 12મા નંબરનું જોડકું જોઈએ આપણે મેથ્સમાં. ધ સ્કૂલ વિલ રીઓપન ઓન 15 જૂન. શાળા 15મી જૂનથી ફરીથી ખુલશે એટલે ખુલશે.
આ ઓન 15 જૂન એ શું છે? એ ચોક્કસ સમયનો ગાળો, એટલે સમય દર્શાવે છે. ચોક્કસ નહીં પણ એ સમય દર્શાવે છે, સમયનું વર્ણન કરે છે. અને સમયનું વર્ણન આ તો શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેવાય, મતલબ સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. તો ધ સ્કૂલ વિલ રીઓપન ઓન 15 જૂન એ સી વિભાગ જોડે જોડાશે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. પછી વેર ડીડ યુ ગો ટુડે? વેર ડીડ યુ ગો ટુડે? મધર આસ્ક્ડ મી. મમ્મીએ મને પૂછ્યું કે તમે આજે ક્યાં ગયા હતા. કે વેરથી વાક્ય આવે, ક્યાં ગયા હતા આવે, અને પ્રશ્નાર્થ વાક્ય હોય કે માહિતી જાણવી હોય તો માહિતી જાણવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં ઇન્ક્વાયરી ઓફ નેચર કહેવાય. આપણને કંઈ ખબર નહીં, આપણે પૂછવું હોય, પૂછવા કરવી હોય તો એને ઇન્ક્વાયરી ઓફ નેચર કહેવાય. એટલે વેર ડીડ યુ ગો ટુડે? મધર આસ્ક્ડ. એ શું આવશે? એ વિભાગ ઇન્ક્વાયરી ઓફ નેચર કહેવાય. પછી આગળ જોઈએ, માઉન્ટ આબુ વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇઝ ઇન રાજસ્થાન. માઉન્ટ આબુ એ નીચે લીટી દોરેલી છે, એ સ્થળ છે, જગ્યા છે, પ્લેસ તે, એનું વર્ણન છે. અને કોઈ સ્થળનું વર્ણન તો શું કહેવાય? એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય. કોઈ જગ્યા વિશેની માહિતી આવે તો શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય. તો એની સાથે કયું? ડી વિભાગ જોડાશે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. 13મા નંબરનું જોઈશું આપણે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોઈને શુભેચ્છા પાઠવવી હોય તો શુભેચ્છા પાઠવવા માટે શું કહેવાય? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ કહેવાય. કોઈની ખબર અંતર પૂછવે, શુભેચ્છા પાઠવવી હોય તો એ શુભેચ્છા માટે, સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે સોરી શબ્દ આવતા હોય, કોઈ ઉદ્ગારવાચક વાક્ય આવતા હોય તો એને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ કહેવાય. તો એને સી જોડે જોડાશે. ધેટ ઇઝ ધ કાર હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ. ધ કાર એ વાક્યમાં કોની વાત છે? કાર વિશે. ધેટ ઇઝ ધ કાર પેલી કાર છે કે જેના માલિક મારો મિત્ર છે. હવે મિત્રની વાત નથી, કારની વાત છે. તો કારનું વર્ણન છે, ગાડીનું વર્ણન છે, વસ્તુનું વર્ણન છે. વસ્તુનું વર્ણનમાં શું આવે? ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે. વસ્તુ એટલે થિંગ. કોઈ વસ્તુનું વર્ણન હોય તો શું કહેવાય? અંગ્રેજીમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાય. તો આ ધેટ ઇઝ ધ કાર હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ એ વિભાગ જોડે જોડાશે, ડિસ્ક્રાઇબિંગ થિંગ. પછીનું જો, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ? આસ્ક્ડ જય. જે પૂછ્યું કે નડિયાદ પહોંચતા કેટલો સમય લાગશે. હવે કેટલો સમય લાગશે એટલે આમ જોવા જઈએ તો એ માહિતી પૂછે છે, ખબર કંઈ પૂછે છે. તો માહિતી પૂછતો જે પ્રશ્ન હોય એને ઇન્ક્વાયરી ઓફ નેચર તરીકે ઓળખવામાં આવે. તો એને શું કહેવાય? ઇન્ક્વાયરી ઓફ નેચર. એટલે બી જોડે જોડાશે. ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. ધ બોય જે શબ્દ છે, હુ ઇઝ ગિવિંગ ઇઝ અ સ્પીચ ઇઝ માય બ્રધર, એ વ્યક્તિનું વર્ણન છે, છોકરાનું વર્ણન છે. છોકરાનું વર્ણન એને શું કહેવાય? તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન છે, એટલે એને ડી જોડે જોડાશે. સોહમ યુઝવલી વેક્સ અપ અર્લી. યુઝવલી વેક્સ અપ એટલે કે સામાન્ય રીતે જાગે છે, અર્લી એટલે વહેલો. કોઈ ક્રિયા કરવાની આવતી હોય તો ક્રિયાને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ એક્શન. શાની ક્રિયા? એટલે જાગવાની ક્રિયા. તો સોહમ યુઝવલી વેક્સ અપ અર્લી. યુઝવલી વેક્સ અપ એટલે ક્રિયા છે, તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય, એટલે સી જોડે જોડાશે. અમિત હેઝ બીન લર્નિંગ મ્યુઝિક સિન્સ 2016. 2016 અગર સિન્સ વાપરી છે, પૂર્ણ વર્તમાન કાળ, અને હેઝ બીન લિવિંગ લર્નિંગ છે. તો સિન્સ શબ્દ વાપરે છે, ચોક્કસ સમયનો ગાળો છે. ચોક્કસ સમયનો ગાળો તો શું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. તો ત્રીજા વાક્ય જોડે બી વિભાગ જોડાશે, પોઈન્ટ ઓફ ટાઈમ. ત્યાર પછી આગળ જોઈશું આપણે 15મા નંબરનું જોડકું. 15મા નંબરના જોડકાની અંદર આપણે આગળ જોઈશું, ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રિકવન્ટલી. ધ ફ્રેન્ડ્સ એટલે મિત્રો, મીટ એટલે મળે છે, ફ્રિકવન્ટલી એટલે અવારનવાર, વારંવાર. આ મળવાની જે ક્રિયા છે વારંવાર થાય છે, એટલે ક્રિયા છે. મીટ ફ્રિકવન્ટલી એટલે વારંવાર મળવાની જે ક્રિયા થાય તેને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય. એટલે એનું જોડકું કઈ જોડાશે? સી વિભાગ જોડે જોડાશે. પછી વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર? તમે અહીંયા શા માટે ઊભા છો? તમે અહીંયા શા માટે ઊભા છો? હવે અહીંયા શબ્દ છે, હિયર શબ્દ છે. જો એ હિયર શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે, પ્લેસ દર્શાવે છે, લોકેશન દર્શાવે છે. તો બીજાનું જોડકું ડી જોડે જોડાશે, સ્પેસિફાઈંગ લોકેશન. બરાબર.
આમાં કોઈ પ્રક્રિયાની વાત નથી, કોઈ વ્યક્તિની વાત નથી, બરાબર. પછી જો ગો સ્ટ્રેટ, સીધા જાઓ, એન્ડ ધેન ટેક્સ લેફ્ટ ટર્ન, અને પછી ત્યાંથી ડાબા વળો અંક છે. એટલે અહીંયા પણ જવાની ક્રિયામાં ક્રિયા છે, તો આમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. 16મા નંબરનું જોઈશું આપણે. ધ ઘાટ્સ ઇન વારાણસી આર ફેમસ ફોર ગંગા આરતી. ઘાટ્સ એ શું છે? જગ્યા છે, સ્થળ છે. વારાણસીના ઘાટનું વર્ણન છે, એટલે જગ્યાનું વર્ણન આવતા ને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એટલે 16મા નંબરના પહેલામાં સી જોડે જોડકું જોડાશે. પછી જો ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. ફોર 3 hours એ સમયનો ગાળો દર્શાવે છે, જથ્થો દર્શાવે છે 3 કલાકથી. તો એને શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. તો એનું જોડકું જોડાશે ડ્યુરેશન ઓફ ટાઈમ, એ ડી જોડે જોડાશે. અમન નેવર એટેન્ડ અવર મીટિંગ્સ. અમન કદી અમારી મીટિંગમાં હાજર રહેતો નથી. એ હાજર રહેવી એ ક્રિયા છે, એક્શન છે, ક્રિયા છે. તો અમન નેવર એટેન્ડ અવર મીટિંગ્સ એ ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય. પછી 17 નંબર જોઈએ. હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ. તમે કેટલા સમયથી સૂતા છો, સૂવો છો એમ કે છે. તો આ માહિતી છે, પૂછે છે, ક્રિયા વિશે પૂછે છે, બરાબર. કેટલો સમય સુધી એમ કે છે, કેટલા સમયથી. લોંગ એટલે સમય જાણવું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ પણ કહી શકાય. ઇન્ક્વાયરી ઓફ નેચર પણ કહેવાય, પણ ઇન્ક્વાયરી ઓફ નેચરમાં આ જોડકામાં આપેલું નથી, એટલે શું આ ગણવાનું? ડ્યુરેશન ઓફ ટાઈમ ગણી શકાય. ધ મેન હુ ઇઝ વિયરિંગ અ વ્હાઇટ શર્ટ ઇઝ અવર ટીચર. ધ મેન એટલે માણસ જેને સફેદ શર્ટ પહેરે છે એ અમારા શિક્ષક છે. એટલે વર્ણન કોનું છે? વ્યક્તિનું છે. અને વ્યક્તિનું વર્ણન આવતા એનું શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો બીજા નંબરનું જોડકું સી જોડે જોડાશે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ બુક વિચ આર યુ રીડિંગ ઇઝ રિટન બાય મુનશી. જે પુસ્તક તમે વાંચી રહ્યા છો, પુસ્તક કે જે તમે વાંચી રહ્યા છો એ મુનશી દ્વારા લખવામાં આવેલું છે, લખાયેલું છે. એટલે વર્ણન કોણ છે? પુસ્તકનું છે, વસ્તુનું છે. વસ્તુનું એનું કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાય. વસ્તુ માટે થિંગ આવે, પુસ્તક એ થિંગ કહેવાય. તો ડી જોડે જોડાશે, ડિસ્ક્રાઇબિંગ થિંગ. 18 નંબરનું જોડકું જોઈએ. વી ઓફન પ્લે ચેસ. વી ઓફન અમે ઘણીવાર ચેઝ રમીએ છીએ. એક ક્રિયા છે, ચેઝ રમવાની ક્રિયા છે. તો કોઈ ક્રિયા હોય તેનું કહેવાય ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય. તો વી ઓફન પ્લેસ ચેસ એ ડી નંબરનું જોડકું છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન એની જોડે જોડકું જોડાશે. પછી જો વોટ અ પ્લેઝર ટુ મીટ યુ અગેન. ઉદ્ગારવાચક વાક્ય હોય, આભાર વ્યક્ત કરતા વાક્ય હોય, ઉદ્ગારવાચક વાક્ય હોય, એને શું કહેવાય? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ કહેવાય. આશ્ચર્યનો ભાગ વ્યક્ત કરતા વાક્યો પણ એ ગણી શકાય. તો બીજા નંબરને જોડકા જોડાશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. કારણ કે વાક્ય કેવું છે? ઉદ્ગારવાચક. છેલ્લા જો ઉદ્ગારવાચક ચિહ્ન છે અને વોટથી શરૂ થયેલું છે વાક્ય. આઈ કેન નોટ સી માય ફ્રેન્ડ્સ એનીવેર. એનીવેર એટલે જગ્યા છે, સ્થળ છે. હું મારા મિત્રને કંઈ પણ ક્યાંય પણ જોઈ શકતો નથી કે શકતી નથી એમ. એટલે એનીવેર એ સ્થળ છે, જગ્યા છે, એટલે લોકેશન કહેવાય. એટલે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. એટલે ત્રીજા નંબરનું જો જોડકું છે સી જોડે જોડાશે. 19મું જોઈશું. ધ શોપ હુઝ ઓનર ઇઝ માય નેબર વોઝ બર્ગલર લાસ્ટ નાઇટ. ધ શોપ એટલે દુકાન, હુઝ ઓનર કે જેનો માલિક, ઇઝ માય નેબર એ મારો પાડોશી છે, વોઝ બર્ગલર લાસ્ટ નાઇટ. હવે આની અંદર શું છે? કોઈ સ્થળનું વર્ણન છે. શું છે? કોઈ સ્થળનું વર્ણન છે. અને સ્થળનું વર્ણન છે એટલે કઈનું વર્ણન છે? તો દુકાનની વાત છે, પ્લેસ, જગ્યા. એવું આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પછી વેર યુ વેન ધ શોપ વોઝ બર્ગલર. ધ પોલીસ મેન આસ્ક્ડ રામુ. રામુએ પ્રશ્ન પૂછ્યો, માહિતી જાણવી, પ્રશ્ન પૂછવું હોય તેનું કહેવાય ઇન્ક્વાયરી ઓફ નેચર કહેવાય. પછી આ પ્રકારનું હોય, હેલો, હાવ આર યુ, કયો ખબર અંતર પૂછતા વાક્ય એનું કહેવાય એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ કહેવાય. હેલો, હાવ આર યુ, કેમ છો, એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી કહેવાય. એટલે બી જોડે જોડકું જોડાશે. ત્યાર પછી 20મા નંબરનું જોઈએ. વી હેવ બીન વેઇટિંગ ફોર એન અવર. ફોર એન અવર છે 1 કલાકથી, એટલે સમયનો જથ્થો દર્શાવે. એટલે શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ. તો પહેલાં જોડકાને ડી જોડે જોડવાનું, ડ્યુરેશન ઓફ ટાઈમ. મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. સિન્સ એ ચોક્કસ સમયનો ગાળો છે, ચોક્કસ સમય દર્શાવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. તો
તો એને કોની જોડે જોડાશે? સી જોડે. પોઈન્ટ ઓફ ટાઈમ. મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM એ સી નંબરના જોડકા જોડે જોડાશે. પોઈન્ટ ઓફ ટાઈમ. પુટ બટર ઇન એ પાન એન્ડ બોઇલ ઇટ્સ ફોર સમ ટાઈમ. આ કોઈ ક્રિયાનું વર્ણન છે. શું છે? પેન કઢાઈમાં બટર મૂકો એમ કહે છે, એન્ડ બોઇલ ગરમ કરો, ઉકાળો ફોર થોડા સમય સુધી. એ શું છે? ક્રિયા છે. કોઈ ક્રિયાનું વર્ણન હોય તો શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. તો એ જોડે જોડાશે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે આ 20 જેટલા જે જોડકા છે એ જોડકા જોયા. એ શું કહેવાય? એને ફંક્શન. અલગ અલગ પ્રકારના જે ફંક્શન આવે એ ફંક્શનના તમારે 3 માર્ક્સમાં પૂછાય છે જોડકા. એના વિશે આપણે ચર્ચા કરી. બાકીની પછી ચર્ચા કરીશું, શીખીશું.